જેતપુર તાલુકાના ખારચિયા ગામે દેશી દારૂના અડાઓ બંધ કરાવવા આજ રોજ સમગ્ર ખારચિયા ગામની મહિલાઓ દ્વારા જેતપુર ગ્રામ્ય મામલતદારને આવેદન આપવામાં આવ્યું। જો આ દારૂના અડાઓ બંધ નહીં થાય તો ડીવાયએસપી કચેરી ખાતે સત્યાગ્રહ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર રવિભાઈ વિંજુડા, ઇન્કલાબ ન્યૂઝ, જેતપુર। સાહેબ, અમારે રાંધેલા ધાન નથી ખવાતા, રહેવાતું નથી, અમારે કેમ જીવવું? આમાં હૈકે આ કામેથી આવીને તો ઉડિયો તારા નામનો હોય, અમારે શું કરવું સાહેબ? ત્યાં પીન પડ્યા જ હોય, ઊંધા કાંઈ દાડી કરી આવી તી ખાઈ જાય, વાપરવું શું અમારે? બાકી દે છે, બાકી લઈ જાઓ, કામ થાય ને એટલે તમે દઈ દેજો, અમે કામમાં વારા સહી ને પછી ઘરમાં પૈસા નથી વધવા દેતા સાહેબ। હું છોકરા મૂકવા ગઈ ત્યારે મારે પાછું વળવું પડ્યું। ત્યાં નગમ એમણે પીન પડ્યા હતા દારૂડિયા, અને જે વેચતા હોય એને અમે કહેવા જઈએ તો કે તમારે થાય કર્યો, પોલીસવાળા આવે ત્યારે અમે એને કહેવા જઈએ કે તમે પોલીસનું દારૂબંધી કરાવો, તો કે તમારે જ્યાં મામલતદારે જવું હોય ત્યાં જઈ આવો અને જે તમારથી થાય ને એ કરી લ્યો। પોલીસવાળા અમને એમ ધમકી દે છે, જેતપુરની પોલીસ। આજે તમે રજૂઆત કરવા ગયા, કોઈ કઈક પ્રશ્ન? અટાણથી અમને ધમકીઓ દેવા માંડ્યા છે, અટાણે મન પડે અમને ગાયરું, મન પડે બોલવા માંડ્યા, કાંઈ પણ અમને થાય ને તો જવાબદાર દારૂ વેચવા વાળા રહે। હા, જેતપુર પોલીસ જવાબદાર રહે। અમને મન પડે એમ ગાયરું દે છે અને કા મારવાની ધમકી દે છે। હા, રજૂઆત તમે બધા કરવા ગયા છો? હા, અમારે ખારસિયામાં દારૂ બંધ કરાવો। નાની દીકરીઓ છે, બેન દીકરીઓ છે, ખુલે આમ દારૂ વેચે છે। દારૂનો ત્રાસ છે પૂરેપૂરો, બાયણે નીકળાતું નથી। અમારે ઘરમાં કેમ રહેવું, કેમ નહીં? કોણ વેચે મારી મેં વેચવા વાળા 4 જણા। હા, એક સોમી બેન છે, રોશની બેન, હા રોશની, હા 4 જણા વેચે છે, 4 જણા વેચે છે। બાયણે નીકળાતું નથી। જો અમે બાયણે નીકળીને ખરાબ બોલી તો અમને એ લોકો બાંધવા દોડે છે। પોલીસ બંધ નથી કરાવતી? નહીં, પોલીસ વાળા આવે 2 કોથળી ને આવતા, બીજું કઈ નહીં। પોલીસ હા દઈ દે છે પૈસા, તો અમારે કેવી રીતે જીવવું? અને માવતર ને પછી કંટાળે છે ને છોકરા, એટલે શિશુ મંગળમાં મેલી આવે છે, તો અત્યારે અમારે ક્યાં જવું? મારે એક જ દીકરો છે, બોલો તો કેમ જીવવું? હું એકલી રહું છું, એ